ગુજરાતના હિંમતનગરથી એવું કરી રહ્યો છું અમરનાથની સાયકલ યાત્રા. અત્યારે છું આપણે પેદલ યાત્રા કરી રહ્યા છે અને મારે ઘરેથી નીકળે 31 દાડા થઈ ગયા છે. અને હા ભાઈ, કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો અને વિડીયો શેર કરી દેજો મારા ભાઈ. मेरा तो कुछ भी नहीं सब तेरे पहरेदार खड़े हम है तो क्या हम है प्यारे तेरा जलवा तेरा जलवा जलवा वो तेरा जलवा 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 तेरा जलवा जलवा वो तेरा जलवा जलवा. हमारी बढ़िया फोटो भैया ना. સરસ મજાની જો સરસ મજાનું વાતાવરણ તો છે જ મારા ભાઈ. જો યાત્રાળુ આવે છે બધા. જો કેવું સરસ જો દ્વારા છે. જો ભાઈ સરસ મજાનું છે વાતાવરણ મારા ભાઈ જોઈ રહ્યા છે. તો કમેન્ટમાં હર મહાદેવ લખવાનું તો ભૂલતા જ નહીં મારા ભાઈ. अच्छा बना ली क्या જો સરસ મજાની ગુજરાતના હિંમતનગરનો છું ભાઈ. હિંમત ના હારો જોઈ રહ્યા છો આપણે પહોંચી ગયા છે. જોઈ રહ્યો કઈ જગ્યાએ પહોંચ્યા છીએ. કમેન્ટ જરૂર કરજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો મારા ભાઈ અને વિડીયો શેર કરી દેજો. ગુજરાતનો છું અને હિંમતનગરનો છું ભાઈ. હિંમત ના હારું અને અત્યારે આવી ગયો છું ગુજરાતના હિંમતનગરનો છું ભાઈ. હિંમત ના હારું અને અત્યારે આવી ગયો છું શેષનાગ લેક આવી ગયો છું જે અમરનાથમાં આવેલું છે મારા ભાઈ. અને મારે ઘરેથી નીકળે 31 દાડા થઈ ગયા છે અને કમેન્ટમાં હર હર મહાદેવ લખજો અને વિડીયો શેર કરી દેજો મારા ભાઈ. ગુજરાતના હિંમતનગરનો છું ભાઈ. હિંમત ના હારું અને અત્યારે આવી ગયો છું ભાઈ શેષનાગ લેક આવી ગયો છું જે અમરનાથમાં આવેલું છે મારા ભાઈ. અને કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો અને વિડીયો શેર કરી દેજો ભાઈ. મારે ઘરેથી નીકળે 31 દાડા થઈ ગયા છે મારા ભાઈ. જય માતાજી, હર હર મહાદેવ. નથી ભાઈ હિંમત ના હારી. હા પણ એક દાદી છે એમને પણ હિંમત નથી હારી. એમને આપણે જેટલી ચડાઈ થતી હતી એટલી કરાવી દીધી. જે રસા ભાઈ છે એમને પણ મદદ કરી હતી. અને આ દાદી છે. દાદી કેવું લાગ્યું તમને? હા, દાદીને આપણે જેટલું થતું હતું એટલું ચડાઈ કરીને પછી ઘોડા ઉપર બેસાડે છે. જોઈ જાઓ દાદીએ હિંમત નથી હારી. દાદી ખાસ અને આ ભાઈને પણ મદદ સારી કરી છે. ચલો દાદીની ઘોડા ઉપર બેસાડે છે. અત્યારે હિંમતનગરના હિંમતનગરના સિવાય હિંમત ના હાર્યા જો શેષનાગ આવી ગયા છે. સરસ મજાનું વાતાવરણ છે જોઈ રહ્યા છો. તો હિંમતનગર વાળા હિંમત ના હારે ભાઈ અનગોઠેબલ ચાલી મારા ભાઈ. ગેટ પાર થઈ ગયો. ગેટ બંધ થવાની તૈયારી છે. જુઓ બધી પબ્લિક આવી હવે બધી બેઠી છે. ત્યાં પણ બેઠી છે. બધી બ્રેક લે છે. હવે જરા સરસ મજાનો બરફ છે ત્યાં ભાઈ. જો ડૂટો કાઢે છે બધા ગેટ. જો આ ગેટ છે ને બંધ થવાની તૈયારીઓ છે મારા ભાઈ. ગેટ પાર કરી દીધી છે. હવે બહુ શાંતિ જેવું લાગે છે કેમ કે આ ગેટ બંધ થઈ જશે. જો હમણાં તૈયારીઓ જ છે બંધ થવાની. તો જો ત્યાં સરસ મજાનું બરફવાળું વાતાવરણ છે. જો ડુંગરાવાળો વિસ્તાર છે મારા ભાઈ. બસ મજે મજ છે અહીંયા. હવે થોડું શાંતિ જેવું લાગે છે કેમ કે ગેટ પાસ થઈ ગયું છે મારા ભાઈ. અહીંયા છે ને નકર 2 વાગ્યા પછી એન્ટ્રી બંધ થઈ જાય છે. જો ભાઈ
હવે તૈયારીઓ જ છે, ચાલુ થઈ ગઈ છે. હવે થોડી થોડી ઠંડી વાય છે મારા ભાઈ. અને અત્યારના વાગ્યા છે 2. જોઈ સરસ મજાનું વાતાવરણ છે. જો બધી પબ્લિક ચડાઈ કરે છે. જો કેવું સરસ મજાનું ઝરણું હોય છે. પેલી બાજુ બરફ પણ છે. ઠંડી લાગવાનું ચાલુ થઈ ગઈ છે મારા ભાઈ. બધા મજામાં છે ને? હા. હિંમતનગરના છીએ, હિંમતના હારીએ. અત્યારે છીએ આપણે 15,000 કિલોમીટરની ઊંચાઈ ઉપર છીએ. જોઈ રહ્યા છો ભાઈ, જોઈ રહ્યા છો. અત્યારે હું બહુ મોટી ઊંચાઈ ઉપર છું ભાઈ. ઠંડી ભાઈ જોરદાર લાગે છે. જોઈ રહ્યા છો, ઠંડી ભાઈ જોરદાર લાગે છે. અહીંયા તમે લાગતું છે ભાઈ તાપ છે અહીંયા, પણ ભાઈ તાપ તો હમણાં જતું રહે છે, પણ ઠંડી જબરજસ્ત લાગે છે ભાઈ. ભાઈ હિંમતનગરના છે, હિંમત તો ના હારી. અત્યારે હું છું 15,000 કિલોમીટરની ઊંચાઈ ઉપર છું. જોઈ રહ્યા છો ભાઈ. ત્યાં આર્મી કેમ્પ હતો એટલે ત્યાં નથી બનાવ્યો વિડીયો. જોઈ રહ્યા છો મોટી બહુ ઊંચાઈ ઉપર છું. જબરજસ્ત ભાઈ ઠંડી છે અહીંયા. ઠંડી તો જબરજસ્ત છે અહીંયા. સરસ મજાનું વાતાવરણ છે. જોઈ રહ્યા છો. અને થાક તો ભાઈ જોરદાર લાગે. અને હા ભાઈ જો અચ્છા તો કે મરી ગયા, તો કે મરી, તો કે ગયા માતા. ભાઈ તમે જોશો તમે એમ કહેશો કે ક્યાં હે ભાઈ. ચારોના હાલ એવા થઈ ગયા છે કે ના પૂછો વાત. જો ભાઈ ઓટા આવી ગયા છે ચારોના. हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? वो भी ऐसा सोच रहे होगे. जो भाई जो है डातू नहीं भाई. 4 માણસો બુદ્ધિ વચન જેવી લાગી છે. જો સરસ મજાનું વાતાવરણ છે ભાઈ. આપણે ચાલીને થાકી ગયા છીએ તો પછી રાજભાઈઓનો તો શું હાલ હશે. જો કેટલાથી આવ્યા છીએ ભાઈ. ભાઈ બહુ ઉપર છીએ અત્યારે. છું હું 15,000 કિલોમીટર ઉપર ઊંચાઈ ઉપર છું મારા ભાઈ. જોઈ રહ્યા છો અહીંયાથી આપણે ઉતરી ગયા ભાઈ. ઠંડી જબરજસ્ત લાગે, હાલત બગડી ગઈ છે. જોરદાર ઠંડી છે મારા ભાઈ. કેબમાં રોકાઈ ગયા. સરસ મજાનું વાતાવરણ ભાઈ. ઠંડી ભાઈ જોરદાર છે. જે ટોપી બોપી સ્વેટર બેટર પહેરી છે. જો મોજા મોજા પહેરી બસ. ઠંડી જોરદાર છે મારા ભાઈ. જો ભાઈ ભાઈ તમને લાગતું હશે તાપ છે ભાઈ, તો પણ આટલું પહેરી છે ભાઈ. ઠંડી જબરજસ્ત છે મારા ભાઈ. જોઈ રહ્યા છો એરિયા કેવો છે. આ પહાડી એરિયા છે. જુઓ મારા ભાઈ. મારા ભાઈ ઠંડી જબરજસ્ત છે. જુઓ પહાડી ઇલાકો છે ભાઈ. ઠંડી તો જબરજસ્ત લાગી છે. મોજા મોજા ટોપી
ભાઈ ઉપર આવી ગઈ, શોખ બક બધું પૂરું થઈ જાય ભાઈ. ઠંડી એવી ગજબની છે ને. હા અને ભાઈ કાલ જે પહાડી ઉપર હતો ને 15,000ની ફીટ ઉપર હતો, ત્યાં તો ભાઈ હાલત એવી થઈ ગઈ હતી ને, માથું આખું પકડાઈ ગયું હતું. ત્યાં દરેક ભાઈને એવું જ થાય છે ત્યાં આવીને. તો ટોટલી બધા સૂજ્યા હતા ત્યાં આવીને. ત્યાંથી આપણે નીચે આવ્યા થોડા, પછી રેડી થઈ ગયું. ઊંચાઈ બહુ ઉપરની હતી એટલે ત્યારે નીચે જઈ રહ્યા છે આપણે, જુઓ છો. અહીંયા આવીને તો હાલત બહુ ટાઈટ થઈ ગઈ છે. અને હા ભાઈ નેટવર્ક તો પૂછવું આવતું નથી. જો તમે પણ આવો છો તો ભાઈ જીઓનું સિમ લઈને આવજો, કેમ કે ભાઈ અને જમ્મુનું ભાઈ હો, જમ્મુ કાશ્મીરનું લેજો, કેમ કે અહીંયા સિમ કાર્ડ બંધ થઈ જાય છે. એટલે ભાઈ જમ્મુ કાશ્મીરનું સિમ કાર્ડ જીઓનું લેજો મારા, કેમ કે હું એરટેલનું લીધું, એરટેલનું બંધ થઈ ગયું છે, જીઓ વાળાનું ચાલુ છે. બધા હાલત બહુ થઈ ગઈ છે મારા ભાઈ. જો ભાઈ ફૂલ મોજ, ફૂલ મજા, ફૂલ મજા. જો ઘોડાવાળા ભાઈની ફૂલ મોજ. જો ફૂલ મોજ છે અમને તો, જમ્મુ કાશ્મીરની મોજ. જો ભાઈ શું વાતાવરણ સરસ મજાનું. જો ઠંડી પણ જબરજસ્ત છે વાળા. જય માતાજી, હર હર મહાદેવ. જુઓ ભાઈ આપણે આ ચढ़ाई કરીને આ ભાઈ દર્શન કરીને આવ્યા છે. શું નામ છે भैया તમારું? क्या नाम है आपका? पंकज शास्त्री। आपका? गोपाल यादव। आपका भैया? ये तीनों भाई आप दर्शन करके आ गए? हाँ, हम बालटाल से चढ़े थे उधर से। हाँ, और इधर पहलगांव से आ रहे हैं। ऐसा है। हाँ। तो हर हर महादेव। हर हर महादेव। ફૂલ મોજ ભાઈ, જોઈ રહ્યા છો. તો જો મારા ભાઈ અત્યારે છીએ આપણે જમ્મુ કાશ્મીરમાં. તો સરસ મજાનું વાતાવરણ છે. ચલો ભાઈ આપણે હજુ ખાસું ચાલવાનું છે મારા ભાઈ. ચલો ચાલીએ આપણે. જો ભાઈ કાશ્મીરી ગેટા છે આ. જો હાલત કેવી છે મારા ભાઈ, બહુ છે રે. વાતાવરણ તમે જોઈ રહ્યા છો. ઊંડી ઊંડી ખાઈયો માં બસ્યા મહાદેવ. ના હિંમતનગરથી હિંમત હારે અગર હું આવી ગયો છું બાબા અમરનાથના દર્શન કરવા માટે મારા ભાઈ. જોઈ રહ્યા છો સરસ મજાનું વાતાવરણ છે. જો તો મારા ભાઈ કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો અને વિડીયો શેર કરી દેજો. ગુજરાતની હિંમત હારે અગર હું આવી ગયો છું અત્યારે બાબા અમરનાથના દર્શન કરવા માટે. જોઈ રહ્યા છો કેવા પહાડો છે મારા ભાઈ. તો મારા ભાઈ કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો અને વિડીયો શેર કરી દેજો મારા ભાઈ. સરસ મજાનું વાતાવરણ છે, જોઈ રહ્યા છો મારા ભાઈ. અને હા મારા ભાઈ એ આપણા ફોજીભાઈઓ સરસ મજાની સેવા કરે છે અને સરસ મજાના ભંડારા પણ છે, સેવા પણ સારી થાય છે. જોઈ રહ્યા છો કેવું મસ્ત મજાનું વાતાવરણ. જો આપણા ફોજીભાઈ મેં સેવા તન મેં સેવા રામ સેવા. જો ભાઈ આ છે જન્નત. જો મારા ભાઈ સરસ મજાનો અત્યારે ભંડારો આપણે ચાલી ગયો છે. ત્યાં અત્યારે નાઈટને પછી નીકળીએ આપણે આપણા સ્થળ ઉપર દર્શન કરવા માટે. જો ભાઈ સરસ મજાનું રોકાવાની સગવડ છે ને ભંડારો છે. જો જમવાની આઈટમો તો કેટલી બધી છે ભાઈ. પહેલો તો ચાર નાસ્તો આપણો ફેમસ. જો કેટલી આઈટમો છે મારા ભાઈ. તો ભાઈ સેવા બહુ સારી થાય છે ન કે ભાઈ ત્યારે ભાઈ આપણે હેરાન થઈ જઈએ જો આવા ભંડારાની એવું ના હોય તો. મહાદેવની કૃપા છે અત્યારે હેરાન નથી થયા આપણે. તો હર હર મહાદેવ. જો મારા ભાઈ દર્શન કરી લેજો ભાઈ મહાદેવના. જય મહાદેવ.